જય જવાન, જય કિસાન, જય જય શિક્ષિત દીવાન, નારી શક્તિનો જય હો, જય મહાગુજરાત. આજની વાત કરીએ આપણે તો એક ઘટના એવી બની ગઈ, બહુ ભયંકર, ખરેખર માનો તો ભયંકર છે. એના ઘરનું પરિવારનું વ્યક્તિ બીમાર હતું. એણે કોઈ ભાઈ જોડેથી ઉછીના પૈસા લીધા ઓનલાઈન ઉપર, અને ઉછીના પૈસા જેવા બેંકમાં પડ્યા એવા એટીએમમાં લેવા ગઈ તો એટીએમમાંથી પૈસા ઉપડ્યા જ નહીં. એટલે પછી એણે વિચાર કર્યો કેમ આમ થયું, કદાચ એના કાર્ડમાં ફોલ્ટ હશે. તો એને બેલેન્સ જોયું, બેલેન્સ હતું જ તેમાં 7,500 જેવું, અને પૈસા ઉપડ્યા નહીં. એટલે મેં એને પૂછ્યું તો કે મારો 10 તારીખનો હપ્તો હતો એટલે કદાચ નહીં ભરે એટલે કાપી લીધા, પણ એ રીતે કપાય જ નહીં ને. એના પરિવારનું સભ્ય દાખલ હોય કે બીમાર હોય, એને દવાખાને લઈને જવાનું હોય, અને બેંક આ રીતે નીચ હરકત કેમ કરે? બેંક ઓફ બરોડાએ કેમ આવું કર્યું? મણેસા એની ઓફિસ છે, એની શાખા. હવે બેનના ઘરમાં પરિવાર બીમાર, અત્યારે દવાખાને લઈને જવાનું કેવી રીતે જશે? મરી જાય, જવાબદારી કોની? નાના માણસોને આ રીતે હેરાન કરવાના તમારા બાપની સત્તા છે? તમને કોણે સત્તા આપી આવી? ડાયરેક્ટ તમે પેમેન્ટ બંધ કરી દો અને ખાતામાં જમા કરી લો એવું. આ બીજી વાર તમે એવું કર્યું. એનું તમારે જે તારીખ 10 તારીખનો હપ્તો હોય, 10 તારીખ ઉપર ઓનલાઈનનું હોય તો તમે કાપી શકો હપ્તો. પછીના ટાઈમમાં તમે ના કાપી શકો. તમને સત્તા કોણે આપી? આ કોણે એવું મનુષ્ય વર્તન કર્યું? કયો સાહેબ હતો એ ગેલ ઠોકીનો? ખબર નહીં પડતી? એના પરિવારનો સભ્ય મરી જાય, જવાબદારી કોને? હજુ એને 10 તારીખનો હપ્તો નહીં ભરે, 5 દિવસ થયા, 15 તારીખ થઈ, તમને નહીં ભર્યા પૈસા તો છોડી દો. તમે કરોડો રૂપિયા તમે માફ કરો બધા મિલ માલિકના, ઉદ્યોગપતિના, અને તમે ગરીબ માણસોને આ રીતે હેરાન કરો છો. તમારા વિરુદ્ધમાં ફરિયાદ થશે, સમજી લેજો. આરબીઆઈમાં થશે, અને હેડ ઓફિસમાં અમે નોટિસ મોકલીશું અને કોર્ટમાં લાંબા કરીશું તમને. એ માણસ મરી જાય, જવાબદારી કોની? ઉદ્યોગપતિઓને બધા માફ કરવાના. આ અનિલ અંબાણીના કેટલા કરોડો રૂપિયા હતા? ખાલી 65 કરોડ ભરવાના કીધા, આટલું માફ. અને ગરીબ માણસોને રીતે હેરાન કરવાના. શરમ આવી જોઈએ તમને, શરમ. તમને એ સત્તા આપી કોને? ડાયરેક્ટ ઓનલાઈન પેમેન્ટ કાપી લો એટલે તમારા જ પૈસા, તમને બેંકમાં હપ્તો ભરવા માટે એને પૈસા મૂક્યા તો એવું માની લેવાનું તમારે કે મારા હપ્તા માટે મૂક્યા એમ. તમે એને પૂછ્યા વગર પૈસો કાપી નાખો. મણિયાસા શાખામાંથી ઓનલાઈન એણે કંઈક 2 લાખ લોન લીધી હતી, રેગ્યુલર હપ્તા ભરાય. ઘરમાં બીમારી તો ના ભરી શકે, પછી ભરે. હપ્તા છોડતા તો છો નહીં તમે. અને ઉદ્યોગપતિના બધા માફ કેમ એવું? ત્યાં મંત્રી સંત્રીના ફોન જાય એટલે બધું માફ સેટિંગ કરી માફ કરી નાખવાનું, અને રેગ્યુલર હપ્તા ભરીને માફ પાડવાની. શરમ વગર ના હો. આ કોણે કેવી રીતે સિસ્ટમમાં ગોઠવ્યું એ મને જવાબ આપો. પૈસા પાછા મોકલો તાત્કાલિક એના ખાતામાં. અને બીમાર માણસ છે, શરમ નહીં આવતી તમને? ડાયરેક્ટ ઓનલાઈન ઉપર પૈસા કાપતા. તમે એવી રીતે કેવી રીતે સિસ્ટમમાં તમે સ્ટોપ પેમેન્ટ કરી શકો? એણે અરજી આપી તમને કે મારું પેમેન્ટ આવે ને સ્ટોપ કરી દેવું, કોઈને આપવાની, તમારા હપ્તામાં કાપી લેવા? કોઈ રજૂઆત કરી તમને? એને અત્યારે દવાખાનામાં જવાનું એના મમ્મીને લઈને, એ મરી જાય, જવાબદારી કોની? હપ્તો જરૂરી છે કે માણસને બચાવવું જરૂરી છે? તો આવું મનસ્વી વર્તન તમે કરો છો કેમ? બેંક તમને આરબીઆઈ અધિકાર આપ્યો છે કે કોઈ પણ ઓનલાઈન ઉપર હપ્તો બાઉન્સ થાય તો એના પૈસા, એના ખાતાનો સ્ટોપ પેમેન્ટ કરવું, અને જે પૈસા થાય એ પૈસા જમા કરી લેવા? આવો આરબીઆઈ તમને હુકમ કરે કોઈ? શરમ આવી જાય, શરમ તમને. આટલું બધું ખરાબ વર્તન કરતા. તમે કંઈ ખરીદી નહીં લીધા, લોન આપી એટલે. તમે એક વસ્તુ સાંભળી લેજો, આમાં બહુ પરિણામ તમારે બહુ ભોગવવું પડશે. આમાં તમને કોઈ કોર્ટ બી તમને માન્ય નહીં ગણે. આમાં
કાનૂન પણ નહીં છોડ, સમજી લેજો. નોકરી જશે તમારી. કોઈ એવો કાયદો નહીં. તમને આરબીઆઈ તમને લખીને આપ્યો મોકલો પરિપત્ર. મારી વેબસાઇટ ઉપર મોકલો પરિપત્ર. આરબીઆઈ આપ્યો હતો કે ભાઈ કોઈનો પણ લોનનો હપ્તો બાકી હોય અને એના ખાતામાં પૈસા જમા થાય તો એ ઉપાડી ના શકે અને ડાયરેક્ટ તમારા લોનના હપ્તામાં જમા થઈ જાય. આવો પરિપત્ર આપ્યો તમને આરબીઆઈએ. તો તમે આવું મનુષ્ય વર્તન કરો, શરમ વગરના હો સારા નીચ લોકો. તમને સહેજે દાયરો સાંટો નથી. થોડીક તો રાખો, થોડીક તો રાખો. અને દરેક જેટલા મારા વિડીયો જોવે બધાને હું જાણ કરું તમને, તમારો હપ્તો બાઉન્સ થયો હોય એ બેંકમાં હપ્તા પૈસા ભરશો જ નહીં. નકર આવી હાલત થઈ જાય તમારી. એક બાજુ તમારા પરિવારનો સભ્ય દવાખાનામાં દાખલ હશે અને મારા જીવન કહેશો લાવો ને 20,000, મારા પપ્પા બીમાર, મારા મમ્મી બીમાર છે અને 20,000 હું મોકલીશ તો તમે ઉપાડી નહીં શકો. આ રીતે ઓનલાઈન ઉપર લઈ લેશે આ લોકો. તારીખ વગર 10 તારીખે એનો હપ્તો છે, 10 તારીખે પેમેન્ટ હોય તમે એનું પડી શકો ઓનલાઈન ઉપર. પછી તમે આ રીતે એનું પેમેન્ટ સ્ટોપ ના કરી શકો અને તમે ના લઈ શકો હપ્તા. થોડી તો શરમ રાખો, થોડી તો રાખો. ગાળ બોલવાનું મન થઈ જાય તમને. શરમ આવી જોઈએ, શરમ. ઓનલાઈન ઉપર જેટલા ભાઈઓ બહેનો જેટલા મારો વિડીયો જુઓ છો એ બરાબર સમજો આ વાતને. બહુ સિરિયસ બાબત છે કે એનું ઘરનું વ્યક્તિ મરી જાય તો જવાબદારી કોની? એ પૈસા કેવી રીતે સ્ટોપ પેમેન્ટ કરી શકે? એને જ કોઈ લખીને આપ્યું નથી કે મારું પેમેન્ટ સ્ટોપ કરું. તો તમે કેવી રીતે કાપી શકો? ડાયરેક્ટ તમારા ખાતામાં કેવી રીતે લઈ શકો? અથવા સ્ટોપ પેમેન્ટ કેવી રીતે કરી શકો? કરોડો રૂપિયા માફ થાય છે ને તમે એને એક હપ્તાનો 10 દિવસનો ટાઈમ નહીં આપતા. અને બીમાર માણસ ઘરમાં તો ના બી ભરી શકે. એવું જરૂર નહીં કે રેગ્યુલર ભરવા. સિબિલ ખરાબ થાય તો એની થઈ જાય. તમારું કંઈ છે? તમે છોડી દીધા આપતા કે? અને ભરવા તૈયાર છે, ભરત છે એવું નહીં ભરતા. પણ ઘરમાં પરિસ્થિતિ એવી આવી ગઈ ને બીમાર માણસો નહીં ભરે, બીજા મહિને ભેગા આપી દે અથવા વચ્ચે આવો તો આપે. તો તમે આવું કેમ કરો છો? દરેક વ્યક્તિઓ ધ્યાનથી સાંભળો. તમારા ખાતામાં હપ્તો બાઉન્સ થયો હોય તો ખાતામાં પૈસા મૂકતા નહીં. નકર આવી રીતે તમારું પેમેન્ટ સ્ટોપ કરી લેશે ને પૈસા હપ્તામાં લઈ લેશે. અને તમારું માણસ બીમાર હશે ને, કોઈ પણ કામ હોય બીમારીનું નહીં, ગમે તેને ચેક આપેલો હોય કે ચેક લેવાનો હોય, ગમે તે બીજું કંઈ અર્જન્ટ વસ્તુ લેવાની હોય, દાગીનો લેવાનો હોય, કોઈ પ્રસંગમાં આપવાના હોય, પ્રસંગમાં જવાનું હોય તો તમારું કામ અટકશે. આટલી તાનાશાહી થઈ ગઈ. હવે બેંકોવાળા બી ખરાબ વર્તન કરવા માંડ્યા. જે ના કરવાનું કરી રહ્યા છે આ લોકો. એટલે ધ્યાન રાખજો. તમારા પૈસાનો હપ્તો બાઉન્સ થયો હોય હવે બેંકમાં ભરતા નહીં કોઈ પણ. અને સામાન્ય વ્યક્તિઓ જે ઉછીના લેવાના તો બીજાના ખાતામાં લેજો, કાં તો રોકડા લેજો. આ ભૂલમાં આવી ભૂલ ના કરતા. નકર તમારું પેમેન્ટ આવી રીતે અહીંયા બેલેન્સ બતાવે છે પણ પેમેન્ટ પડતું નથી. આવી સિસ્ટમ કરી આ લોકોએ. એટલે તમારા પૈસા જતા રહેશે અને તમારું માણસ મરી જશે. એટલે મારો વિડીયો ખરેખર તમને પસંદ આવ્યો હોય તો શેર કરો, કોમેન્ટ કરો અને ફોલો કરો, લાઈક કરો અને બને એટલા વ્યક્તિઓને મોકલો કે જો બેંકવાળા બી આવા થઈ ગયા. હવે બેંકવાળા નફ્ફટ થઈ ગયા. નફ્ફટ કહેવાય અને એમના રૂપિયાથી મતલબ છે. તમારું માણસ મરે તો મારે તેલ પી ગયું, એમને કંઈ લેવા દેવા નહીં. એમની માનવતા મરી ગઈ છે એમની. બધી બેંકોવાળા આવા થઈ ગયા છે ને. આ તો આજે મને રિપોર્ટ મળ્યો બેંક ઓફ બરોડા મણિયેશ્વર શાખામાં એનું ખાતું ચાલે. તો બધી બેંકોવાળા આવું જ કર્યું હશે ઓનલાઈન ઉપર. હવે એ હપ્તા નહીં ભરે તમારે થાય ને કરજો, કોર્ટમાં મોકલજો, જે કરો એ કરો, છૂટી તમને. કાં તો એનો જવાબ આપો, પૈસા પાછા મોકલો, એના ઉપાડેલા પૈસા પાછા મોકલો. કાં તો સ્ટોપ પેમેન્ટ કર્યું તો ખોલી નાખો. સહેજે શરમ નહીં આવતી તમને?
જય જવાન જય કિસાન જય જય શ્રી દિવાન નારી શક્તિનો જય હો જય મા ગુજરાત મુર્દાબાદ મુર્દાબાદ બેંક ઓફ બરોડા મુર્દાબાદ